નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। ગુજરાતમાં આઈપીએસ બદલીને લઈને મહત્વના સમાચાર। કેન્દ્રીય ચૂંટણી પંચ આજે કરશે બદલીના ઓર્ડર। બપોરે 12 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને લિસ્ટ મોકલાશે। વર્તમાન સમયમાં જે જગ્યાઓ ખાલી છે તેને લઈને આજે નિર્ણય કરવામાં આવશે। આ મોટા સમાચાર। બપોરે 12 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચ દ્વારા બદલીને લઈને સરકારને લિસ્ટ મોકલાશે। વર્તમાન સમયમાં જે પણ જગ્યાઓ ખાલી છે તેને લઈને નિર્ણય કરવામાં આવશે। ઘણા સમયથી વિલંબિત આ એક મુદ્દો ગુજરાતમાં આઈપીએસની બદલીને લઈને મહત્વના સમાચાર। આજે જ આ અંગે નિર્ણય થશે। કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બદલીના ઓર્ડર કરશે। ચૂંટણી સમયમાં બદલીના ઓર્ડર મહત્વપૂર્ણ બાબત। બપોરે 12 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને લિસ્ટ મોકલાશે અને વર્તમાન સમયમાં જે પણ જગ્યાઓ ખાલી છે તેને લઈને આજે નિર્ણય કરવામાં આવશે। ત્યારે આઈપીએસની બદલીને લઈને ઘણા સમયથી ચર્ચા છે અને ઘણા સમયથી આ મુદ્દાને લઈને ક્યાંક વિલંબ પણ થઈ રહ્યો છે, પરંતુ આજે કેન્દ્રીય ચૂંટણી પંચ બદલીના ઓર્ડર કરશે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। જી કિંજલ। જી શિવાની, આજે લગભગ થોડી જ વારની અંદર આઈપીએસના જે ઓર્ડર છે તે થઈ જશે। રાજ્ય સરકારની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી મહિનાથી આખો જે મુદ્દો હતો તે પેન્ડિંગ હતો અને જે પેનલ પહોંચાડવાની વાત હતી કે ઇલેક્શન કમિશન દ્વારા જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ જાય ત્યારબાદ રાજ્ય સરકાર છે તે કોઈ પણ પ્રકારની બદલી કરી શકતી નથી। એટલે એ જ કારણસર 3 વર્ષ જેને પત્તા હતા તેમને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા। જે બદલી માટે જે પેનલ મોકલવાની હોય છે તે પણ લગભગ 48 કલાક પહેલા મોકલવામાં આવી છે। ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આજે 12 વાગ્યા સુધીમાં ઇલેક્શન કમિશન દ્વારા ગુજરાતના જે આઈપીએસ અધિકારીઓ અથવા તો જે જગ્યાઓ ખાલી છે, ખાસ કરીને રેન્જ આઈજીની વાત કરવામાં આવે, એસપીની વાત કરવામાં આવે તો આજે જે ખાલી જગ્યાઓ છે રાજ્યની તેની માટેના જે ઓર્ડર છે તે 12 વાગ્યા સુધીમાં આવી જશે અને જેવી ઓર્ડર આવશે લગભગ આજના દિવસમાં તમામ લોકોને જે પોસ્ટિંગ છે તે પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે। તે પ્રકારની તૈયારી છે તે ચાલી રહી છે। રવિવારનો દિવસ છે તેમ છતાં ગાંધીનગરના સચિવાલયમાં ગૃહ વિભાગની અંદર ધમધમાટ છે જે રીતે ચાલી રહ્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે કે ઇલેક્શન કમિશન દ્વારા એક વખતે ઓર્ડર કરી દેવામાં આવે ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે પણ કવાયત છે તે સરકાર દ્વારા પણ પૂર્ણ કરવામાં આવશે। બિલકુલ કિંજલ, તો મહત્વપૂર્ણ અપડેટ। વર્તમાન સમયમાં જે જગ્યાઓ છે તે ખાસ તો ભરવી જરૂરી છે અને તેને લઈને આજે જે નિર્ણય છે તે કરવામાં આવશે। ગુજરાતમાં આઈપીએસની બદલીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। ઘણા સમયથી આ મુદ્દો ક્યાંક વિલંબમાં હતો, પરંતુ હવે આજે આખરે ચૂંટણી પંચ આ અંગે ઓર્ડર કરશે અને રાજ્ય સરકારને પણ સૂચિ મોકલશે।